બીઝેડ ગ્રુપ કૌભાંડ મુદ્દે સાબરકાંઠામાં તપાસ આદરવામાં આવી છે। હિંમતનગર ઈડર રોડ પર પીઆઈના બંગલામાં સર્ચ ઓપરેશન યથાવત છે। પીઆઈની વૈભવી કાર સર્ચ દરમિયાન થઈ છે ગાયબ। તો ભૂપેન્દ્ર ઝાલાને ગિફ્ટમાં કાર અપાઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। તો બીઝેડના કર્મચારીના નામે ખરીદેલી કાર પીઆઈને અપાઈ હોય તેવું હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો વૈભવી કારને લઈને પણ સીઆઈડી ક્રાઇમે તપાસ આદરી છે। ગુજરાત પોલીસમાં પીઆઈ તરીકે બજાવે છે ફરજ। હિંમતનગરના ઈડર રોડ પર આવેલા તેના બંગલોમાં હવે સર્ચ ઓપરેશન આદરવામાં આવ્યું છે। તો ક્યાંક ને ક્યાંક આ પીઆઈની સંડોવણી છે તે બીઝેડ કૌભાંડમાં હોય તેવું હાલ પ્રાથમિક તારણોસર લાગી રહ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિતેશ જોડાઈ ગયા છે। હિતેશ, સમગ્ર મામલે હવે હિંમતનગરમાં પણ પીઆઈના બંગલા પર સર્ચ કરવામાં આવી રહ્યું છે। હાલ શું છે અપડેટ? जी हिना, बीजेड ग्रुपનો મામલો હવે સમગ્ર સીઆઈડી વિભાગ તપાસ કરી રહી છે। સીઆઈડી વિભાગ દ્વારા જે કોમલ રાઠોડનો જે બંગલો આવેલો છે, જે ઈડર હિંમતનગરથી ઈડર હાઈવે પર આવેલા બંગલોઝમાં તપાસ સીઆઈડી વિભાગે તપાસ કરી હતી। જે મોંઘી દાટ ગાડી હતી, ગાડી ક્યાંથી આપી હતી, ગિફ્ટ તરીકે આપવામાં આવી હતી, શું છે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે હજી પણ કોઈ તારણ બહાર આવ્યું નથી। પણ સૌથી મહત્વની વાત છે કે બીજેડના જે કૌભાંડ મામલે કે જે રોકાણકારોની લોભ લાલચમાં શિક્ષકો બાદ હવે પોલીસ ખાતામાં પણ નામો નીકળ્યા છે, ત્યારે એક બાદ એક શિક્ષકો બાદ હવે પોલીસ ખાતાની વિભાગીય સીઆઈડી વિભાગ દ્વારા તપાસ હાથ ધરી છે। ત્યારે સીઆઈડી વિભાગ દ્વારા ગત રાતે મોડી રાતે બાદ અત્યારે હાલમાં તપાસનો ધમધમાટ શરૂ છે। કેટલા લોકો જોડાયેલા છે, શું છે સમગ્ર મામલો, ત્યારે તપાસ બાદ આવશે। હાલમાં પીઆઈની તપાસમાં કે જે મોંઘીદાટ ગાડી ક્યાંથી લાવ્યા હતા, જે ગિફ્ટ આપવાનું મામલો છે તે સીઆઈડી વિભાગ તપાસ હાથ ધરી છે। પણ ખરેખર જો તપાસ હજુ પણ તેજ કરી રહી છે, પણ અમુક અલગ અલગ નામો ખુલે તો નવાઈ નહીં। જી ના જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।